વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સમગ્ર વિશ્વમાં હૃદય રોગના વધતા જોખમને લઈને એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. WHO અનુસાર યુરોપમાં દરરોજ લગભગ 10,000 લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે, જેનો અર્થ થાય છે કે વાર્ષિક 4 મિલિયન લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુ યુરોપમાં કુલ મૃત્યુના 40% માટે જવાબદાર છે, એટલે કે દર વર્ષે 40 લાખ લોકો મૃત્યુ પામે છે. WHO યુરોપના ડાયરેક્ટર હંસ ક્લુગે જણાવ્યું હતું કે મીઠાના સેવનને 25% ઘટાડવા માટે લક્ષિત નીતિઓનો અમલ કરવાથી 2030 સુધીમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી થતા આશરે 9 મિલિયન મૃત્યુને અટકાવી શકાય છે. યુરોપમાં 30 થી 79 વર્ષની વયના 3માંથી 1 પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, જે મુખ્યત્વે વધુ મીઠાના સેવનને કારણે થાય છે. WHO યુરોપિયન પ્રદેશના 53માંથી 51 દેશોમાં સરેરાશ દૈનિક મીઠાનું સેવન WHOએ ભલામણ કરેલ 5 ગ્રામ કરતાં વધી જાય છે. તેનું કારણ પ્રોસેસ્ડ ફૂડ અને નાસ્તામાં મીઠાનો વધુ પડતો ઉપયોગ છે. WHOએ કહ્યું, વધુ પ્રમાણમાં મીઠું લેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે મોટું જોખમ છે. વિશ્વમાં યુરોપમાં હાઇપરટેન્શનનો સૌથી વધુ વ્યાપ છે. WHO યુરોપના અહેવાલ મુજબ આ પ્રદેશમાં પુરુષોમાં સ્ત્રીઓ કરતાં હૃદયની બીમારીઓથી મૃત્યુ થવાની સંભાવના લગભગ 2.5 ગણી વધારે છે.